તો 9:19 થઈ ગયા અને એક દાળ ચડો પરી માટે ખાવાનું કાઢ્યું. હવે આવ્યો બોલાવતા એટલે નતો આવતો. અને આ કમર ફીટો આખો જોડેલો છે. કેટલી બધી આવીશું નાસ્તો ખાસી બધી આવી. તમારે નાસ્તો નહીં કરો? રોટલી વંગારી. અને બોલાવતા હતા એટલે નતો આવતો. હવે આવ્યો. ભાઈ તો રોટલી વંગારી. હા હવે નાસ્તો કરી લઈએ. દાળ તો બફાય. હા આવ્યો. હું જાય મમ્મીને પાછળ પાછળ હાલ મેલ્યું તું નહીં. તમે નાસ્તો કરી લીધો? ચાલ મેં એ ખાધું થોડું. અરે અહીંયા જો અત્યારે કન કમ બહાર જાય. હવે ગાઈસ નાસ્તો કરીને પરીને આવા ઓટો મારવા લાયા આ બાજુ. વાતાવરણ જોવા ગાઈસ જેવું એકદમ સોંધા. તારે બધો ખેતરમાં જ હોય એટલે પરી મોતી આયા ગાઈસ. ખાસી આવી પેલી બાજુ તો પરી ખૂણા મૂંગી હ અને આરે સ્ટીકર લગાવું. નેચર પડ્યું જો. ફ્રીજ બંધ કરીને લેજો એટલે કરંટ ના આવે. ભય પડી ગયો. 12 વાગ્યા નવ ખાવા બે જઈએ. બધી ભેગી દાળ બનાવીએ રોટલી અને શ્રીખંડ લાવ્યા. મારા મનમાં બંધ થઈ ગયું છે શ્રીખંડ. ચાલ બરફ ને બધું બંધ થઈ ગયું એટલે બેબુની કોઈ મમ્મી તો ખાઈ ગયો. હારે હુઈ ગયો. બહાર જો હાચીને જવાનું હાપાય. આપણે બાથરૂમના પાછળ જ છો. કઈ મને તો બીક લાગે છે. લાવ લઈશ તો હવે ખાઈ લઈએ. તો 12:30 થયા ને મારે પરીનું ખાવાનું કાઢું. મેં મહળી આલ્યું. હવે દહીંનો પરી પેલા બેઠો આવતો જ નહીં. નહીં તો નીત નાટક કરવા પરી તો હવે તો અહીં તમે બોલાવે એટલે ફટ લઈને આવે. લે બે જા મમ્મી આપણે બોલાવીએ તો આવા કોઈ તાણ જો બસ મમ્મીને હું આવી. હા આ તો જબરો હું અવળો ફરી જઈ રહ્યો. મેલું બસ જાણ નાટક કરશે ને તાણ તો એક વખત ખાહી. એ પટ્ટો છોડ દો. પરી તો ઊંઘી હ. 2 વખત તો લાઈટો કાઢી. અસલ ઊંઘા ને એટલે લાઈટ કાઢતા હતા. ના ઘર ખોલી નતું ને એટલે પછી જ્યારે તાપ લાગવા માંડે ને એટલે લાઈટ આવી છે. ગઈશ તો મમ્મી ચા મેલું હું પાપડ તો હવ નાસ્તો કરીએ. ભૂખ તો લાગી. હા તમે એવું કર તાપ લાગતું તો શું કેવું. અહીંયા બહાર જવું મને ખબર. મેં હાથે કરી નથી ઊભી થઈ. મેં કીધું હોવ હું ગયો ચેવું ગયો. તો 4:46 થઈએ ને હવે ફોટોની લાઈટ ચાલુ કરી દઈએ અને જોઈએ બહાર શું કરો બધા. આમાં તો ચોળેલોનો ત્રાસ થઈ ગયો ગાઈસ. ઘરમાં જોવું પણ અંદર પી જોઈએ. હું બતાવું તમને.
ચીટલી હો જબરજસ્ત આવી ચૂડેલો જબરજસ્ત આવી હોય તો વાળીને થાકી મમ્મીએ બાર વાળો હે જો કૈસે હાલે આવી મારે પરીને નવરાવો પરી એ બોલું જ નહીં ના નાવા વખત તો હવે તો ઊભો રહી તે સારું આમાં ઠંડુ હોય તો ના ઊભો રહે તુવેરો મિલવાની ગઈશ બાર એટલે હળગાઈએ તો પોચને પચાસ થઈએ ને અમે ગમમાં જતા તે પકોડી લાવીએ અને બહાર તો કોઈ અંધારી ના આવી તો મને બતાવું પરી નહીં આવો હાલ બહારથી તો કહીશ જો ગઈ સાબાસથી આવો અંધારી જબરજસ્ત હજી તો આવશે કોઈ જાય એમ નહીં હજી પાછળ કેટલું અંધારેલું હ અને બફારો હોય એટલે એ પ્રમાણે તો આવશે જ હજી તો જબ્બર તાપ હોય એટલે આવશે જ પરી હોય બેઠી હોય ગાજર તે જોઈ રહી તો અંધારેલું તો જતું રહ્યું આ બાજુ પણ ચાલુ થઈ ગયો વરસાદ પેલો પરી તો જો નવરાય નહીં આવું હાલ તો ગમે તે બોલાવીએ ને તો એ હું નથી કહેતી અંધારેલું જાય ને પછી આવશે વરસાદ ચોફેરે અંધારેલું જ છે હવે ગાઈસ વરસાદ ચાલુ થયો હવે નહી જાનું અને ગોલું ફરી બહાર આવ્યો થોડું થોડું ચાલુ થયો વાયરો હો ફરી ગાઈસ હા બે મોટો થોડું ખાવું હોય ખાવ ફરી જોઈ રહી હું ખાઉં ત્યાં બનાવી હોય ફર ને ડુંગળી લેબુ મને તો ડુંગળી વધારે વરસાદ તો ચાલે ફરે જાય હું ખાવું તે ના મનમાં ટોમેટું એમ આવું આખો દાળ ખવડાય ના કરાય ખબર ડોક્ટરે ના તો ઓમેટ નહીં કરે પૂર્ણ સાધ્યાન ફરી હોય બેઠી હે બહાર તો વરસાદ ચાલુ જ છે વીજળી એ થાય રંધવાનું તો રંધાઈ છે આરે રોતે તે ને મોળીવાન જોડે બેઠી બહાર આવી એ પરે આ ઓનંગા જવું વળી ગમમાં એરા પલાળવા જ્યાં અહીંમાં વરસાદ તો ઓછો થઈ ગયો હા પણ હવે ગાજવાનું વીજવાનું વધારે ચાલુ હવે આખી રાત આવું જ રહ્યું ગઈશ તો 8 વાગવા આવ્યા ને પરિવે ફરી જાય ખાટલા નેચર સાગું લગાવવા સ્ટીક કરીશું એ થોડું ઊંચો ને પોકાઈ લે કેટલા દરથી લાયા આજ મેળ આવ્યો હા ગઈશ તો 8 વાગ્યા ને પરિવે બેઠી અમારી જોડે ખાવાનું કાઢી દીધું તુવેરાનું શાક રોટલી શ્રીખંડ હવાના ખાઈ લઈએ સ્ટીકર ચટાડી દીધું સાગું એ જગ્યા ખાસી રહી પણ
સ્ટીકર જેવું લવાય આખું ભરાઈ રે ને મસાલા અલી આરી હા બહાર જશે પ્લીઝ તો ખાઈ લઈ તો 11 વાગ્યા પર ખાવાનું પર તો બેઠી બહાર વરસાદ ચાલુ થઈ જશે બધા ઘરમાં હોવી જોઈએ ગુડ નાઇટ ગાઈસ તો મળીએ અમારા બીજા વિડીયોમાં ફરી ફર કરશે આખો દા